નમસ્કાર, સ્વાગત છે ચેનલના પહેલા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે જોઈશું હીરોની કોઈ પણ બાઇક લાઈક સ્પ્લેન્ડર અથવા ડિલક્સનું એર ફિલ્ટર કઈ રીતે ક્લીન કરાય. સૌથી પહેલાં તમારે ગાડીની ડાબી બાજુએ આ ચેમ્બર ઓપન કરવાનું રહેશે. જે એની અપોઝિટ સાઈડ જમણી તરફ બેટરીનું સેક્શન આવશે. પેનલ ખોલ્યા બાદ તમારે કંઈક આ ટૂલની જરૂર પડશે આ નટ બોલ ખોલવા માટે. જો તમારી પાસે આ ન હોય તો ગાડીમાં જ ઓલરેડી પહેલેથી આપેલ તમને મળી જશે જમણી સાઈડ. ચાલો તમને ફટાફટથી બોલ ઓપન કરીને પછી બંધ. કંઈક આંખની આ રીતની છે. આને કાઢવા માટે અહીંથી જરા દબો પછી ખેંચો એટલે નીકળી જશે. ધીરેથી ખેંચો એટલે નીકળી જશે. આ એર ફિલ્ટરને ફટાફટથી ક્લીન કરીને તમને બતાડું. આ વસ્તુ ક્લીન કરતી વખતે એર ફિલ્ટરના ચેમ્બરમાં જેટલો કચરો છે એ પણ સાથે ક્લીન કરવાનો રહેશે. આપણે ચોખ્ખા કપડાથી તમે કોઈ પણ સાદું કપડું પણ વાપરી શકો છો. આ ચેમ્બર ક્લીન કરતી વખતે પાણીનો ઉપયોગ કરવો નહીં. આ બાઇક જેમ તમારી બાઇક પણ ઓફ રોડમાં વધુ ચાલતી હોય તો એક વખત જાતે એર ફિલ્ટર ક્લીન કરવું જોઈએ. એર ફિલ્ટરનું મોટા ભાગનું કામ છે એન્જિનમાં સરખી રીતે હવાનું સર્ક્યુલેશન કરવું. એર ફિલ્ટર જો ક્લીન હશે તો ગાડીની પરફોર્મન્સમાં પણ થોડો ઘણો ફેર પડી શકે છે. તો આમને આપણે ફટાફટથી અંદર ફિટ કરી પછી તમને બતાડો. આ સેગમેન્ટની મોટા ભાગની ટુ વ્હીલમાં સર્વિસ કરાવવા માટે વોશ કરાવી નાખો, ઓઇલ ચેન્જ કરાવી નાખો, ઓઇલિંગ કરાવી નાખો અને એર ફિલ્ટર ચેન્જ કરી નાખો એટલે સર્વિસ મોટા ભાગની થઈ ગઈ કહેવાય. આપણું એર ફિલ્ટર ક્લીન થઈ અને લાગી